ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અને કાંઈ બીજો બસ અત્યારે 10:30 થઈ ગયા છે. નાઈ ધોઈને ફ્રેશ થઈ ગઈ છું, કામ બધું ઉકલી ગઈ છું અને આજ સાહેબ કરે છે, કામ પૂરું થઈ ગયું છે. 2-3 દિવસ પછી પાછું નવું કામ શરૂ થવાનું છે. તો હમણાં 2-3 દિવસથી તમને વ્લોગમાં દેખાશે, પછી પાછા થોડોક સમય નહીં દેખાય. તો તમે જરાક મળી લો ગાઈસને. નાય પછી હજી નાયા નથી, 10-10:30 થયા તો હજી નાયા નથી. તો કાંઈ નહીં, આમાં મળી આવે થોડી વારમાં નીચે જઈએ. તો ગાઈસ હવે અત્યારે રોહિત ગાડી ધોવે છે. એમાં એમ છે કે બપોર પછી જવાનું છે લીલિયા, તો ગાડી થોડી ખરાબ થઈ ગઈ છે નીચેથી ગારો ગારો, તે કે હું સાફ કરી નાખું. તો મોટર ચડાવી છે અને બસ આ નળીનું પાણી આવશે. હવે વાયર અંદર નાખ્યો છે, દેખો એવું છે. અને બસ હવે અડધી કલાકમાં રસોઈ બનાવવાની તૈયારી કરીશ. અત્યારે વાગ્યા છે 4 અને અમે 2 જણા જાય છીએ લીલિયા. તો લીલિયા જાય છીએ ને હું તો ના પાડતી જ રોહિત વાન ન થાવ, તમે જી આવો ને બોડી લોશન ને એવું થોડું ઘણું લાવવાનું છે. તે પરાણે કે તું હાલ 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 ક્યારના મંડાણા કેમ એટલે હું નવરો આટો તાર મરાય છે ને 2 કામ એમ મન મોકળું છે ને બહાર નીકળતો એવું છે એમ ને. તો કાંઈ નહીં, હાલો જાય છીએ અને મળી આવો રસ્તામાં. તો હવે રોહિત ગાડી કાઢે છે, ઓલા ઘરે પુલ્લું પર મૂકીશ. ચાલો ચાલો જલ્દી. ગાઈસ હવે અમે આવી ગયા છીએ નાસ્તો કરવા. તો પહેલાં નાસ્તો કરશું અને પછી જાશું અમે કટલેરીની દુકાને. મારે થોડી ઘણી વસ્તુ લેવાની છે, લેશું. અને થોડાક નર્વસ થાય છે તમે. હું પબ્લિકમાં બ્લોગિંગ કરું તો નર્વસ થાય. હે તો કાંઈ નહીં, જો દાબેલી મંગાવી છે અને પાણીપુરીને એવું લેવું છે. સુગંધ આવે છે તો મોઢામાં પાણી આવે. રોહિતની પાણીપુરી આવી ગઈ છે. કેવી લાગી? મસ્ત તીખી કે? હા મારી દાબેલી બને છે. હું અહીં જોઉં છું બને છે. ઘણી બની ગઈ મને દેતા નથી. હું વાટેથી જલ્દી આપો મને. બને છે આમ દાબેલી. તો ગાઈસ ફાઇનલી મારી દાબેલી આવી ગઈ છે. ત્યારની મને 10 મિનિટથી રાહ જોતી હતી. મસ્ત ગરમા ગરમ. ગાઈસ નાસ્તા પાણી કરી લીધા અને હવે જઈએ છીએ કંઈક શોપ ઉપર. કંઈક કટલેરીની કંઈ શોપ હોય તો ગોતીને જાય, કેમ કે અહીંયા તો પહેલી વાર હું એ વસ્તુ લઈશ એમ. બાકી અમરેલી જ જતા હોય. તીખું લાગી ગયું. કાંઈ નહીં, બસ જો જઈએ છીએ. તો ગાઈસ હવે અત્યારે અમે લોકો રિટર્ન થઈ ગયા છીએ. 5:30 જેવું થઈ ગયું છે અને સાથે લઈ લીધું છે પનીર. ઘરે જઈને પનીર પ્રોગ્રામ કરવાનો છે. તો કાંઈ નહીં, ઠંડી લાગવા મળી છે. આ તડકો છે ને થોડો થોડો, તોય કેમ ઠંડી લાગવા મળી ઘડીકમાં? શિયાળો છે. હા કા શિયાળો છે, તો મને ભૂલાઈ ગયું છે. તો ગાઈસ જઈ ઘરે હવે અને મળીએ ઘરે છે. તો ગાઈસ હવે અમે જઈએ છીએ પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા. નવું મસ્ત પેટ્રોલ પંપ બન્યું છે ને, તો મુહૂર્ત કરી નાખીને અમે અમારી વગર બધું અધૂરું છે દુનિયામાં. તો ગાઈસ તમે જોઈ શકો છો એકદમ મસ્ત નવું. તો ગાઈસ હવે અમે લોકો ઘરે આવી ગયા છીએ અને આંખમાંથી પાણી નીકળવા માંડ્યા ને ઠંડી બહુ લાગવા માંડી હતી, કેમ કે વાડીવાળો વિસ્તાર છે ને, બહુ ઠંડી લાગવા માંડી. મેં આની કરતાં ઘરે હારા એટલે જ ના પાડતી હતી. તો કાંઈ નહીં, બસ ઘરે આવી ગયા છે ને હવે થોડી વારમાં રસોઈ બનાવવાની તૈયારી કરીશ. તો ગાઈસ હવે મારું મસ્ત પનીરનું શાક બની ગયું છે. બસ ધનિયા નાખવાનું બાકી છે ખાલી. કેવું બન્યું? સરસ સરસ. ટેસ્ટ કરો પછી ખબર પડશે. તો ખાલી રોટલી કરવાની બાકી છે. ફટાફટ રોટલી કરી પછી મળીએ. તમારે ફટાફટ તો જોઈએ ને, ફટાફટ રોટલી કરી મળીએ. The next day. તો ગાઈસ હવે અત્યારે 1:30 વાગી ગયો છે અને આજે 8 વાગ્યાની લાઇટ વહી ગઈ હતી. ઠેઠ 1 વાગે આવી. મારા ફોનમાં ચાર્જિંગ નહોતું, ફોન સ્વિચ ઓફ હતો. તો બસ જો 1 વાગે લાઇટ આવી, ફોનમાં ચાર્જિંગ કર્યું, અમે લોકોએ જમી લીધું અને કપડાં ધોવાના હતા બહુ ઝાઝા, તો મશીન શરૂ કર્યું છે. લાઇટ નહોતી તો મશીન તો કેમ શરૂ થાય? તો અત્યારે જો મશીન શરૂ કર્યું છે ને, કપડાં ધોવાય છે અને પપ્પા ગયા છે જુનાગઢ
અને રોહિત અહીંયા વોટ આપીને હા ચાર્જિંગ થાય છે. અમારું ચાર્જિંગ બગડી ગયું છે ગાઈસ, એટલે અમે છે ને જ્યાંથી ફોન લીધો છે ને આ ફોન ત્યાંથી ભાઈએ બીજું ચાર્જિંગ આપ્યું છે કે તમે યુઝ કરવા માટે 2 દિવસ આ ચાર્જિંગ રાખો, હમણાં આજ કે કાલમાં નવું ચાર્જિંગ આવી જશે અમારું. પિન તો બરોબર છે, ખાલી ડટ્ટો ખરાબ થયો છે હે ને, પિન પડી આમ. એટલે જ ને. તો કાંઈ નહીં, બસ હાલો મળી આવે થોડી વારમાં. તો ગઈ જાવ અત્યારે વાગવા આવ્યા છે 6 વાગવામાં 15 મિનિટની વાર છે. અને એમાં એવું હતું કે કપડાં ધોયા અને ફોનમાં થોડુંક ચાર્જિંગ થયું ત્યાં પાછી લાઇટ વહી ગઈ હતી. તો થોડી વાર પછી હમણાં લાઇટ આવી અને કાંઈ નહીં, જો ફરી વાર ફોન ચાર્જિંગમાં મૂક્યો, થોડી વાર આરામ કર્યો, ચા પાણી પીધા અને રોહિતનું થોડું કામ હતું તો એ ગયા છે દાદા સાથે, તો હમણાં આવતા રહેશે. તો કાંઈ નહીં, બસ હાલો મળ્યો થોડી વારમાં. ગાઈસ શું કરશો? કાંઈ નહીં, બસ જો લોટ બાંધું છું, દાળ ભાત ને શાક ભીંડાનું, એટલી વસ્તુ બની ગઈ છે ને હવે રોટલી કરવાની બાકી છે. રોહિત હમણાં આવતા હશે, પપ્પા આવી ગયા છે જુનાગઢથી થાકીને, 6 વાગે આવ્યા છે, ઠેઠ સવારના ગયા હતા. તો કાંઈ નહીં, જો ગાઈસ બધું બની ગયું છે, હવે ખાલી રોટલી બનાવી લઉં ને પછી મળી આવે. રોહિત આવે ને પછી. તાર પપ્પા શું લેવા ગયા પપ્પા ગયા હતા દર્શન કરવા, હતા? લાડવા ચડાવવા હિમડિયા દાદાને લાડવા ચડાવવા ગયા હતા, તો આવી ગયા છે પાછા. છે. પપ્પાને લઈ આવું ને કા? હા ક્યાં ગયા તમે? હે ક્યાં ગયા હતા? ખડવા રખડવા ગયા હતા કે દાદાને દર્શન કરવા? જુનાગઢ પગે લાગવા પગે લાગી વહી આવ્યા એમ ને? વૈયાવા કામ કરી વાયા કરી તો હાળીને ઘરી ગયા નથી? અમે ગાઈસ થાકી ગયા છીએ કપા વીણે કપા વીણીને થાકી ગયા છીએ. હવે બે જાય ત્યારે ખાઈ લઈ. તમે પણ ગાઈસ ખાવા લો. પપ્પા કેવો હશે? પપ્પા સારો છે, સારું છે ને પપ્પા? મજા. તો ગાઈઝ હમણાં સિઝન હાલે છે કપાસની, તો મમ્મી જાય છે કપા વીણવા. અમારે ઓળખેતાનો જોઈ તો જાય છે, અને સિઝન સારી છે, કપાય સારો છે એમ ને. તો કાંઈ નહીં, જો બસ હા લોટ બાંધી છે, હમણાં રોટલી કરવાની છે ખાલી, બાકી બધું બની ગયું છે હવે. તો ગાઈઝ આજ માટે એટલું. જો તમને અમારો વ્લોગ ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવો વ્લોગ સાથે, ત્યાં સુધી.